સારી યાદશક્તિ આપણા દૈનિક જીવનની એક સૌથી મોટી દેન છે. જેટલી આપણી યાદાશ્ત સ્ટ્રોંગ હશે એટલું આપણે સારી રીતે લાઈફમાં પરફોર્મન્સ કરી શકીશું. આપણા કામ પણ આપણે સરળતાથી કરી શકીએ છીએ અને કોઈ પણ કામ કરવામાં આપણને પ્રોબ્લેમ નથી આવતી, કેમ કે સારી યાદશક્તિ એ ખરેખર આપણા જીવન નિર્વાહ માટે ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે જ આપણે આપણી યાદશક્તિને સ્ટ્રોંગ બનાવવી ખૂબ જ જરૂરી છે. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે આજની આપણી આ ભાગદોડ ભરી લાઈફસ્ટાઈલ અને એમાં પણ આટલી બધી જવાબદારીઓ વચ્ચે આપણે આપણી યાદશક્તિને સ્ટ્રોંગ બનાવવી ખૂબ જ જરૂરી થઈ ગઈ છે. કેમ કે આજે આપણને એટલો સમય નથી મળતો કે આપણે આપણી યાદશક્તિને વધારવા માટે અથવા તો એને સ્ટ્રોંગ બનાવવા માટે કંઈક ને કંઈક કરી શકીએ. તો ખરેખર આપણે આપણી યાદશક્તિને બહેતર બનાવવી છે, તો એના માટે થોડી ઘણી ટિપ્સો આપણે ફોલો કરવી ખૂબ જરૂરી છે. અને આપણી યાદશક્તિને સ્ટ્રોંગ બનાવવા માટે આપણે કઈ આદતો કેળવવી જોઈએ એના વિશે આપણે એક અલગ વિડીયો બનાવ્યો છે, એમાં આપણે એને ડિસ્કસ કરી છે. તો ત્યાંથી આપણને ખ્યાલ આવશે કે આપણે એવી કઈ આદતો કેળવીશું કે જેનાથી આપણી યાદાશ્ત બહેતર બનશે. પણ યાદાશ્તને સ્ટ્રોંગ બનાવવા માટે જેવી રીતે આપણી આદતો જવાબદાર છે, એવી રીતે આપણું ખાવા પીવાનું પણ ખૂબ જ જવાબદાર છે. એનો ખૂબ જ મોટો રોલ રહેલો છે, કેમ કે આપણે જેવું ખાઈએ છીએ એવા આપણા વિચારો બને છે અને આપણો જે પણ ખોરાક આપણે લઈએ છીએ એ ખોરાક મસ્તિષ્કને બેસ્ટ રીતે ચલાવે છે. એટલે કે આપણા બ્રેનને હેલ્ધી રાખવા માટે, એક્ટિવ રાખવા માટે ખોરાક પણ ઘણો ખરો મહત્વનો ભાગ ભજવે છે. તો ખોરાક ઉપર પણ ફોકસ કરવું ખૂબ જ જરૂરી છે. અને તમે બધાએ સાંભળ્યું જ હશે અને આપણે પણ સાંભળતા જ આવ્યા છીએ કે સૌથી વધારે આપણે બદામ ખાઈશું તો આપણી યાદશક્તિ સ્ટ્રોંગ થશે. પણ એવું નથી એકલી બદામ ખાવાથી જ આપણી યાદશક્તિ સ્ટ્રોંગ થઈ જાય, પણ એની સાથે સાથે આપણે આપણા ખાવા પીવામાં ઘણા બધા બદલાવ કરવા ખૂબ જરૂરી છે. અને આપણે જેટલું ખાવા પીવા ઉપર ફોકસ કરીશું એટલું આપણું બ્રેન હેલ્ધી રહેશે, અને જેટલું આપણું બ્રેન હેલ્ધી રહેશે એટલી આપણી યાદશક્તિ સારી બનશે. તો આપણે આપણા રૂટીન લાઈફમાં કયા એવા ખોરાક સામેલ કરવા જોઈએ કે જેનાથી આપણી યાદાશ્ત જે છે એ સારી બને, સ્ટ્રોંગ બને. તો આજે આપણે એના વિશે જ વાત કરવાના છીએ, કેમ કે ખોરાક આપણે બદલીશું તો ઓટોમેટિકલી આપણા ઘણા બધા પ્રોબ્લેમો હેલ્થને રિલેટેડ છે એ પણ સોલ્વ થશે, અને સાથે સાથે આપણું બ્રેન પણ એક્ટિવ થવા લાગશે. અને બ્રેન પણ એક્ટિવ રહેશે એટલે આપણી યાદશક્તિ પણ સ્ટ્રોંગ રહેશે. તો એવા કયા ફૂડ આપણે આપણા રોજિંદા ખાવા પીવામાં સામેલ કરવા જોઈએ એ વિશે જાણવા માટે, સમજવા માટે લાસ્ટ સુધી બન્યા રહો. અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. તો વાત કરીએ આપણી યાદશક્તિને સ્ટ્રોંગ બનાવવા માટે આપણે કયા ફૂડ સામેલ કરવા જોઈએ. તો સૌથી પહેલા જાંબુ વિશે તમે બધા જાણો જ છો. અને જાંબુ જે પણ સિઝનમાં આવતા હોય એ સિઝનમાં આપણે એને ખાઈ લેવા જોઈએ, કેમ કે એનો આનંદ આપણે જેટલો લઈશું એટલો આપણને ફાયદો થવાનો છે. કેમ કે એની અંદર એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે અને એન્ટીઓક્સિડેટિવ સ્ટ્રેસને ઓછું કરવામાં ખૂબ જ મહત્વનો રોલ અદા કરે છે. એટલે આપણા બ્રેનના સેલ્સનું કોમ્યુનિકેશન વધારી દે છે. એટલે આપણે ખરેખર જાંબુ ખાવા જોઈએ. અને એ સાથે જ આપણે આપણા ખાવામાં હળદરને સામેલ કરવી જોઈએ. હવે હળદર વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. હળદર આપણા માટે કેટલી ઉપયોગી છે અને આયુર્વેદિક ઔષધિ પણ ગણાય છે. અને હળદરની અંદર એવા ઘણા બધા ગુણ આવેલા છે કે આપણે વાગે છે ત્યારે પણ આપણે હળદરનો લેપ કરીએ છીએ. તો હળદરની અંદર એટલા બધા ગુણ રહેલા છે. એની અંદર એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ આવેલા છે અને એ આપણા શરીરની અંદર સૂજનને પણ ઓછું કરવાનું કામ કરે છે. અને હળદરની અંદર કર્ક્યુમિન નામનું મુખ્ય ઘટક આવેલું છે, એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. અને હળદરની અંદર આવેલા આ બધા જ પોષક તત્વો મેમરીને શાર્પ બનાવવાનું કામ કરે છે અને સાથે સાથે બ્રેનની અંદર જે સેલ્સ આવેલા હોય છે એ સેલ્સના ગ્રોથમાં વધારો કરે છે. અને આપણા બ્રેનના જેટલા સેલ્સ સ્ટ્રોંગ હશે, જેટલા હેલ્ધી હશે, એટલી આપણી યાદશક્તિ સારી રહેશે અને એટલું આપણું ન્યુરો જે આખું સિસ્ટમ હોય છે એ પણ એટલી સારી રહેશે. તો આપણે હળદરને પણ સામેલ કરવી જોઈએ. અને હા, જ્યારે પણ
લીલી હળદરની સિઝન હોય ત્યારે આપણે લીલી હળદરનો પણ ઉપયોગ કરવો જોઈએ. એનો પણ આપણે વધારે પડતો ઉપયોગ કરીશું તો એનો આપણને અલગ ફાયદો થતો હોય છે. અને એ સાથે જ બ્રોકલી પણ ખૂબ જ ફાયદાકારક છે. એની અંદર એન્ટીઓક્સિડન્ટ ગુણો આવેલા છે અને સાથે સાથે વિટામિન કે છે, જે મસ્તિષ્કને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે અને આપણા બ્રેનના સેલ્સને ડેમેજ થતા અટકાવે છે. એટલે બ્રેન સેલ્સને સારા રાખવા માટે, હેલ્ધી રાખવા માટે આપણે બ્રોકલીને પણ આપણા ખાવા પીવામાં સ્થાન આપવું જોઈએ. અને બ્રોકલી લગભગ બધી જગ્યાએ આસાનીથી મળતી નથી, પણ જ્યારે પણ આપણે બ્રોકલી મળે ત્યારે આપણે એનો આનંદ લઈ લેવો જોઈએ અને બ્રોકલીને આપણા ખાવા પીવામાં સ્થાન આપવું જોઈએ. અને એ સાથે જ કોળા વિશે બધાએ સાંભળ્યું છે અને જ્યારે પણ આપણે કોળાનો બીજ હોય છે એ મોટા ભાગે બધા લોકો બહાર ફેંકી દેતા હોય છે, પણ એને ફેંકવા ના જોઈએ અને સંગ્રહ કરી રાખી અને એને રોસ્ટ કરી અને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને એની અંદર એન્ટીઓક્સિડન્ટ, મેગ્નેશિયમ, આયરન, ઝિંક આવા બધા પોષક તત્વો આવેલા છે જે આપણા બ્રેનને એક્ટિવ રાખે છે અને બ્રેનના જે સેલ્સ છે એને હેલ્ધી રાખવાનું કામ કરે છે. એટલે આપણે ખરેખર કોળાના બીજનો પણ ઉપયોગ કરવો જોઈએ. એ સીડ્સની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે, સાથે સાથે omega-3 ફેટી એસિડ પણ હોય છે, જે આપણા બ્રેનને એક્ટિવ રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે. ચોકલેટ ખાવાનું તો બધાને ખૂબ જ પસંદ હોય છે અને ચોકલેટનું નામ સાંભળીને જ એવું લાગતું હશે કે ખરેખર ચોકલેટ ખાવાથી આપણું મગજ જે છે એની યાદશક્તિ વધે છે, મગજ સ્ટ્રોંગ થાય છે. પણ ચોકલેટ અહીંયા જે જનરલ ચોકલેટ મળે છે એની વાત નથી. ડાર્ક ચોકલેટને આપણે આપણા ખાવા પીવામાં સામેલ કરવી જોઈએ, કેમ કે એની અંદર ફ્લેવોનોઇડ, કેફીન, એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે અને એ મેમરીને શાર્પ કરવા માટે ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે. મસ્તિષ્કની સંપૂર્ણ કાર્યપ્રણાલી જે છે એને ઇમ્પ્રૂવ કરવાનું કામ ડાર્ક ચોકલેટ કરી શકે છે. અને ડાર્ક ચોકલેટની અંદર કોકો પાવડર વધારે પ્રમાણમાં હોય છે અને ડાર્ક ચોકલેટ આપણે એવી પસંદ કરવી જોઈએ કે જેની અંદર 70% કોકો પાવડર હોય, એટલે સુગરનું પ્રમાણ લેશ માત્ર હોય અને એ ચોકલેટ જ આપણને ફાયદો કરતી હોય છે. અને ચોકલેટ ખાવાથી આપણો સ્ટ્રેસ, તણાવ પણ ઓછો થાય છે, જેના કારણે આપણું બ્રેન હેલ્ધી રહે છે. તો બ્રેનને હેલ્ધી રાખવા માટે પણ આપણે ડાર્ક ચોકલેટને આપણા ખાવા પીવામાં સામેલ કરવી જોઈએ. અને એ સાથે જે લોકો નોન વેજીટેરિયન છે અને ફિશ ખાવાનું જેમને પસંદ છે તો એમણે એમના ખાવા પીવામાં ફેટી ફિશને સામેલ કરવી જોઈએ. હવે ફેટી ફિશની અંદર સાલ્મોનલ, ટ્રાઉટ, એવસાફ્રીન જે સાલ્મોન ફિશ આવે છે એ આપણે ખાઈએ તો એ વધારે આપણા માટે ફાયદાકારક છે, કેમ કે એની અંદર omega-3 ફેટી એસિડ્સ હોય છે અને omega-3 ફેટી એસિડ્સ મસ્તિષ્કના ડેવલપ માટે ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે. એટલે જે લોકો પણ ફિશ ખાવાનું પસંદ કરે છે એમણે ફિશને પોતાના ડાયટમાં સામેલ કરવી જોઈએ. અને હા, ફિશ આપણે ના ખાઈ શકતા હોઈએ અને રેગ્યુલર રોજ ફિશ ખાવી પણ પોસિબલ નથી, તો એની જગ્યાએ તમે omega-3 ફેટી એસિડ સપ્લિમેન્ટ પણ લઈ શકો છો. અને omega-3 ફેટી એસિડ માટે બેસ્ટ સપ્લિમેન્ટ કયું છે એના માટે પણ અલગથી આપણે વિડીયો બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, ત્યાંથી તમે તેની જાણકારી લઈ શકો છો. તો આપણે આપણા દિમાગને સ્ટ્રોંગ બનાવવું છે, યાદાશ્તને સ્ટ્રોંગ બનાવી છે, તો એના માટે ખાવા પીવામાં પણ આપણે ઘણું બધું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અને આપણે આટલી વસ્તુઓ આપણા ખાવામાં, ભોજનમાં સામેલ કરીશું તો એનાથી આપણને ઘણો જ ફાયદો થવાનો છે અને એ સાથે જ આપણી હેલ્થ પણ ઇમ્પ્રૂવ થવાની છે. તો વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.